જો તમે અમદાવાદમાં રહો છો અને એએમસીની ઢીલી કામગીરીથી કંટાળ્યા છો તો આ ન્યૂઝ તમને ખુશ કરી દેશે. જી હા, અમદાવાદમાં પ્રજાના ટેક્સના પૈસે તાગડધનના કરતા અને કામમાં ઢીલાસ રાખતા કામચોર અધિકારીઓ પર હવે લટકતી તલવાર આવી ગઈ છે. પાણી હોય, ગટર હોય, ખરાબ રસ્તા હોય, બંધ સ્ટ્રીટ લાઇટ હોય કે પછી કચરાની સમસ્યા, પ્રજા ફરિયાદ કરે તો સાંભળવાનું નહીં અને ઉપરથી ગેરવર્તણૂક કરવાની. પણ હવે આ નહીં ચાલે. એએમસી કમિશનર બંછાનિધિ પાનીએ કડક એક્શન લેતા એક જ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 13 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને સીધી શો કોઝ નોટિસ ફટકારી દીધી છે. જી હા, એમાં કોનો વારો પડ્યો છે ચાલો સાંભળીએ. ઠક્કરબાબા નગરમાં પાણીના પ્રશ્ને પ્રજા સાથે ખરાબ વર્તન કરનાર ઉત્તર ઝોનના એડિશનલ સિટી એન્જિનિયર એટલે કે ગોપાલ પટેલ અને આસિસ્ટન્ટ ઇજનેર દિલીપ પ્રજાપતિ, સીટીએમ ઓવરબ્રિજ પર 15 દિવસથી લાઇટો બંધ હોવા છતાં ઘોર બેદરકારી દાખવનાર લાઇટ વિભાગના ડેપ્યુટી સિટી ઇજનેર કિરીટ દેલોલિયા, આસિસ્ટન્ટ સિટી ઇજનેર સંજય જેઠવા, હિતેન્દ્રસિંહ સોલંકી અને શંભુભાઈ જીંચાળા, ફાયરની ભરતીમાં સિલેબસના લોચા મારનાર સેન્ટ્રલ ઓફિસરના આસિસ્ટન્ટ મેનેજર પ્રવીણ સાવલિયા અને આ સિવાય જન્મ મરણ વિભાગના નવીન વાઘેલા, સોલિડ વેસ્ટના રોહિત પરમાર અને મહેન્દ્રસિંહ સોલંકી, સ્વિમિંગ કોચ કરદમ જાની તેમજ સફાઈમાં લોચા મારનાર સુરેશ પરમાર અને રામાભાઈ પુરબિયાનો પણ આ લિસ્ટમાં સમાવેશ થયો છે. પગાર પૂરો અને કામ અધૂરું, આવી માનસિકતા ધરાવતા બાબુઓમાં હવે ફફડાટ ફેલાયો છે. પણ સવાલ એ છે કે શું આ માત્ર નોટિસ પૂરતું સીમિત રહેશે કે પછી આ કામચોર અધિકારીઓ પર કોઈ આકરી કાર્યવાહી પણ થશે? તમારા વિસ્તારમાં એએમસીના કયા વિભાગની કામગીરી સૌથી ખરાબ છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે જેથી આ વિડીયો દરેક અમદાવાદી અને એએમસી ઓફિસ સુધી પહોંચે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.